જોડાણ છે કવાંટ ખાતે આમ આદમી પાર્ટીની પરિવર્તન સભા યોજાઈ ત્યારે આ સભામાં કોઈ પણ જાતની વ્યવસ્થા વગર સ્વયંભૂ હજારો લોકો અહીંયા ઉમટી પડ્યા છે અને પોતાની અનેક રજૂઆતો અમારી સમક્ષ મૂકી છે ત્યારે તારીખ 2026ના રોજ 2 દિવસ પહેલા અહીંયા કેબિનેટ મંત્રી નરેશભાઈ પટેલ, પૂર્વ મંત્રી ગણપતભાઈ વસાવા અને પૂર્વ સાંસદ ગીતાબેન રાઠવા સાંસદ અને તમામ ધારાસભ્યોએ લોકોને ગેરમાર્ગે દોરવા માટેના પ્રયાસો કર્યા હતા. એમણે કીધું કે આ પ્રકારના કોઈ પ્રોજેક્ટની મંજૂરી આપી નથી. ત્યારે જે રેરર પ્રોજેક્ટ છે જે આંબા ડુંગરમાં GMDCનો પ્રોજેક્ટ, જેમાં 28 જેટલા ગામોને સંપાદિત એમની જમીન સંપાદિત કરવાનું આ ગેજેટ આ નોટિફિકેશન ભારતીય જનતા પાર્ટીની સરકારે 25 સપ્ટેમ્બર 2020ના રોજ પાડ્યું છે. એમાં જે રેલરોડ પ્રોજેક્ટમાં 28 જેટલા ગામો જાય છે ત્યારે નરેશભાઈ પટેલ, તમે એક સરકારના જવાબદાર વ્યક્તિ તરીકે તમે જે પાયા વિહોણી ખોટી વાત કરો, લોકોને જૂઠી બોલવાની વાત કરો અને જૂઠું બોલો અને જોરથી બોલો તો કેટલું વ્યાજબી છે. અને એ જ પ્રકારે તમે NTPC સાથે તમારી સરકારે હાઇડ્રો પ્રોજેક્ટ માટે MOU કર્યા છે, એમાં 18 ગામ જાય છે. ત્યારે એ પ્રોજેક્ટની પણ તમે કહો છો કે એવી કોઈ પ્રોજેક્ટ નથી થયા, તો આ MOU તમારી સરકારે કેમ કર્યા અને એનું સર્વે કેમ કર્યું? એમના સર્વે માટે કેમ તમે પોલીસને, કલેક્ટરને, SPને મોકલેલા? એટલે આવી બધી વાતોમાં લોકોને ગેરમાર્ગે દોરવાના કામ એમણે કર્યા છે, જેના આક્રોશથી આજે હજારોની સંખ્યામાં એ વિસ્તારના આગેવાનો, વડીલો અને બધા જ લોકો ઉપસ્થિત થયા છે. આમ આદમી પાર્ટી હર હંમેશ આ લોકો સાથે છે. એમના માટે અમે વિધાનસભામાં પણ બજેટ સત્રમાં આ મુદ્દો અમે ઉઠાવવાના છે. એને સરકાર તાત્કાલિક ધોરણથી એરર પ્રોજેક્ટ GMDC આંબા ડુંગરનો પણ રદ કરે, હાઇડ્રો પ્રોજેક્ટ નસવાડીનો પણ રદ કરવામાં આવે, એ અમારી સ્પષ્ટ માંગણી છે. રદ કરવા માત્ર મૌખિક નહીં, એનો શ્વેતપત્ર પણ બહાર પાડે સરકાર, એવી અમારી માંગણી છે. અને આવનારા દિવસોમાં એક પણ ઇંચ જમીન અમારા આદિવાસીઓની વિકાસના નામે અમે આપવાના નથી. અને ભારતીય જનતા પાર્ટી, તમે જોયું હશે સભામાં બધા જ નેતાઓએ તમારી ભાજપની સરકારે 30 વર્ષમાં શું કર્યું? કેમ નળમાંથી પાણી નથી આવતું? કેમ મનરેગામાં રોજગારી બંધ છે? કૌભાંડ કેમ થયું? નકલી કચેરી કેમ પકડાઈ? નકલી અધિકારીઓ કેમ પકડાયા? તમારે આજે 73 ની જમીનોમાં કેમ કૌભાંડ થયા છે? એનો કોઈ જવાબ આપવા તૈયાર નથી. દૂરખેડામાં આજ દિન સુધી રોડ નથી બનતો, અહીંયા આંગણવાડીઓ નથી, શાળામાં ઓરડા નથી, એક પણ નેતાઓએ એની વાત કરી નથી. અને માત્ર ને માત્ર ચૈતર વસાવા આવે છે, લોકોને ગેરમાર્ગે દોરે, ગુમરાહ કરે, એવા બધા જ લોકોએ મારા પર આક્ષેપ કર્યા છે. ત્યારે હું એ નેતાઓને કહેવા માગું છું, તમે પણ આદિવાસી સમાજ સાથે ઊભા રહો, અમે પણ તમારા વખાણ કરીશું. તમે આદિવાસી સમાજના પ્રશ્નો માટે કેમ વિધાનસભામાં બોલતા નથી? કેમ પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ માટે નથી બોલતા? કેમ જાતિના દાખલા માટે નથી બોલતા? નર્મદાનું પાણી મળે તેના માટે કેમ તમે બોલતા નથી? માત્ર ને માત્ર પક્ષના ગુલામ તરીકે કામ કરવાની જે એમની ટેવ છે, ત્યારે જનતા હવે જાગી ગઈ છે. ત્રીજા મોરચા તરીકે આમ આદમી પાર્ટી આવનારા દિવસોમાં તમામ તાલુકા પંચાયતો, જિલ્લા પંચાયતો અને નગરપાલિકા લડવાની છે અને સ્વતંત્ર લડીને પૂર્ણ બહુમતીથી આવનારા દિવસોમાં સત્તામાં આવવાની છે. અને આવા તમામ પ્રોજેક્ટો અમે જળમૂળથી ગામ સભાઓમાં પણ, તાલુકા પંચાયતોમાં પણ અને જિલ્લા પંચાયતોમાં પણ એના નામંજૂરના ઠરાવો અમે કરાવવાના. સાહેબ, મહેશ વસાવા કહે છે કે ચેતર વસાવા જુઠ્ઠો છે, મારા ડેટા ચોરી ગયો હતો, એવા ગંભીર આક્ષેપો તમારા પર લગાવ્યા છે, તો શું કહેશો? મહેશભાઈ વસાવા આના પહેલાં ભાજપમાં હતા. ભાજપની આખી સરકાર, પોલીસ એમની છે. અને એવા કેવા સિક્રેટ ડેટા હશે ભાઈ, મને તો કંઈ ખબર નથી. ને એવી કોઈ સિક્રેટ ડેટાની વાત હોય તો કરો ફરિયાદ મારા પર, લીગલી નોટિસ આપો, જવાબ આપીશું. એટલે આ બધી પાયા વિહોણી બાબતો છે. હમણાં નર્મદામાં મોદીજી આવ્યા, 100 કરોડ રૂપિયાનો ખર્ચો કરી ગયા. એ 100 કરોડ રૂપિયા આદિજાતિ વિકાસના બજેટમાંથી વપરાયા છે. એટલા 100 કરોડ રૂપિયામાં તો ગાંધીનગરમાં આલિશાન અમારા આદિજાતિ બાળકો માટે સંકુલ બની જતું. એમાં અમારા બાળકો તૈયારી